નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 21 મે 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી દરેક તમામ મુદ્દા પણ આપણે ડિટેલમાં જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જરા જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં 20થી 25 મિનિટ જેટલા નાના વિડીયોમાં તમને રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર પણ કરવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરવામાં આવે છે. તો જો તમે આપણી ચેનલના વિડીયોને રેગ્યુલર ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને કરંટ અફેર્સ બાબતે એક પણ માર્ક્સ નહીં કપાય. તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય ચા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ટી ડે છે, તે ઉજવવામાં આવે છે 21 મેના રોજ. ભારતની ભલામણ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એટલે કે UNGA ડિસેમ્બર 2019માં પ્રસ્તાવ પસાર કરીને દર વર્ષે 21 મેના દિવસને આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે જાહેર કર્યો હતો. આ દિવસનો મુખ્ય હેતુ ચાના જે મજૂરો હોય છે તેમના માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો, ફેર ટ્રેડ એટલે કે નિષ્પક્ષ વેપારને પ્રોત્સાહન આપવાનો અને ચાનો જે ટકાઉ ઉત્પાદન અંગે જાગૃતિ લાવવાનો છે. મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવાની જાહેરાત કરી તેના પહેલાં પણ વૈશ્વિક સ્તરે સત્તાવાર જાહેરાત થતાં પહેલાં વર્ષ 2005થી જ ભારત, શ્રીલંકા અને નેપાળ જેવા દેશો તો ઓલરેડી આ દિવસને ઉજવતા જ હતા, પરંતુ પહેલાં આ દિવસ ઉજવાતો હતો 15 ડિસેમ્બરના રોજ. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ખાદ્ય અને કૃષિ સંગઠન એટલે કે FAO આ દિવસની વૈશ્વિક પ્રવૃત્તિઓ અને ઉજવણીનું નેતૃત્વ કરે છે અને ભારત વિશ્વમાં ચાનો સૌથી મોટો ગ્રાહક એટલે કે કન્ઝ્યુમર દેશ છે અને ચીન પછી વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. મિત્રો, એ વાત થઈ છે ચાની, તો તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે અહીં ચાની વાત થઈ તો આપણે કોફીનો તમને પ્રશ્ન પૂછી લઈએ કે ભારતમાં કોફીનું ઉત્પાદન કરતું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું છે અને કોફીનું ઉત્પાદન કરતો વિશ્વમાં સૌથી પહેલા નંબરનો દેશ કયો છે? તો તમારે ભારતનું રાજ્ય જણાવવાનું છે અને વિશ્વનો દેશ જણાવવાનો છે કે જે કોફીમાં નંબર 1 હોય. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો, શાંતિ સમજજો. ખંભાતના અખાતમાં કલ્પસર પ્રોજેક્ટ માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, આજે કલ્પસર યોજના માટે જે હસ્તાક્ષર કર્યા છે ભારતે તે છે નેધરલેન્ડ સાથે. આ પ્રોજેક્ટ માટે ભારતના જલશક્તિ મંત્રાલય અને નેધરલેન્ડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વોટર મેનેજમેન્ટ મંત્રાલય વચ્ચે 17 મે 2026ના રોજ ટેકનિકલ સહયોગ માટે લેટર ઓફ ઇન્ટેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કલ્પસર પ્રોજેક્ટની વાત કરીએ તો તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં ખંભાતના અખાત પર એક વિશાળ ડેમ બનાવીને વિશ્વનો સૌથી મોટો મીઠા પાણીનો જળાશય તૈયાર કરવાનો છે. નેધરલેન્ડની પસંદગી એટલા માટે કરવામાં આવી છે કારણ કે નેધરલેન્ડનો જે પ્રખ્યાત અફસ્લુ ડાઇક ડેમ છે આ પ્રોજેક્ટ માટે મુખ્ય પ્રેરણા સ્ત્રોત છે, જેણે દરિયાના ખારા પાણીને રોકીને મીઠા પાણીના સરોવરનું નિર્માણ કર્યું હતું. મિત્રો, આજે બહુહેતુક યોજના છે એ જો પૂર્ણ થઈ જશે તો સૌરાષ્ટ્ર વિસ્તારના 9 જિલ્લા અને 42 તાલુકાઓની આશરે 10 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈની સુવિધા મળશે. આ ડેમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું જે ટ્રાન્સપોર્ટ કોરિડોર છે તેના તરીકે પણ કામ કરશે અને જેનાથી બંને જે શહેરો છે, રાજ્યો છે, જિલ્લા છે તેમની વચ્ચેનું અંતર 240 કિલોમીટરથી ઘટીને માત્ર 60 કિલોમીટર થઈ જશે. અને આ પ્રોજેક્ટ હેઠળ મોટા પાયે ગ્રીન એનર્જી પણ ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે કે જેમાં આશરે 1500 મેગાવોટ પવન ઉર્જા અને 1000 મેગાવોટ સૌર ઉર્જા ઉત્પન્ન કરવામાં આવશે. મિત્રો, આ આપણે બધી ટેકનિકલ મુદ્દા જોઈ લીધા. હવે થોડું તમને પ્રેક્ટિકલી જો થોડું સમજાવું તો મિત્રો, આ તમે જુઓ છો ગુજરાતનો નકશો ઝૂમ કરેલો છે અને એમાં આ જે છે એ તમારી છે ખંભાતનો અખાત, જ્યાં તમે અહીંયા ભાવનગર જોઈ શકો છો અને અહીંયા આવે છે ભરૂચ. તો મિત્રો, જો તમે બાય રોડ જો ભરૂચથી ભાવનગર જાઓ તો આ આખો પટ્ટો લગભગ 250 થી 300 કિલોમીટર થાય છે, જેમાં પેટ્રોલ ડીઝલ પણ વધારે વપરાય છે અને સમય પણ વધારે વપરાય છે. પરંતુ જો અહીંયાથી જો આ શોર્ટકટ રસ્તો બનાવવામાં આવે તો મિત્રો આ ફક્ત 30 થી 35 મિનિટમાં તમે અહીંથી ભરૂચથી ભાવનગર પહોંચી શકો છો. અને અત્યારે મિત્રો તમને ખ્યાલ જ છે કે એના માટે રોરો ફેરી ચલાવવામાં આવે છે, પણ એ ઘણીવાર
ચાલતી હોય છે અને અવારનવાર એ બંધ પણ કરી દેવામાં આવતી હોય છે. અને મિત્રો જો અહીંયા જ જો આ જગ્યા પર જ તમે જોઈ શકો છો કે જો અહીંયા જો આ ડેમ બનાવી દેવામાં આવે આ રીતે, આ ભાવનગર છે, અહીંયા ભરૂચ છે, તો મિત્રો થશે શું કે જે દરિયાનું પાણી છે કે અહીંયા આણંદ સુધી આવી જાય છે, એના બદલે અહીંયા અટકી જશે અને આ ખારું પાણી અટકી જશે અને આ પાણીને મીઠું કરવામાં આવશે અને આ વિશ્વનો સૌથી મોટો મીઠા પાણીનું જળાશય પણ બની જશે. આનાથી આ બધા એરિયામાં અહીંયા ખેતી માટે પણ પાણી મળી રહેશે અને સાથે જ મિત્રો અહીંયા જે રોરો ફેરીને બદલે અહીં પ્રોપર રોડ બની જશે, જેથી કરીને અહીંયા ટ્રાન્સપોર્ટ પણ ઇઝીલી થઈ શકશે અને સાથે જ અહીંયા જ પવન ઉર્જા અને જે સૌર ઉર્જા છે તેનું પણ અહીંયા લક્ષ્ય છે. તો મિત્રો આ છે તમારી આખી કલ્પસર પ્રોજેક્ટ. આઈ હોપ કે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા કેટેગરી એ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર કોણ બન્યા છે? તો મિત્રો આજે ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા છે કે જે કેટેગરી એ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર બન્યા છે અને તેમનું નામ છે સ્ક્વોડન લીડર સાનિયા. મિત્રો પહેલાં તે ફ્લાઇટ લેફ્ટનન્ટ હતા, પરંતુ પછી તે સ્ક્વોડન લીડર બની ગયા છે. જેમ આપણા ત્યાં હોય છે ને પોલીસમાં કોન્સ્ટેબલ, પીઆઈ, પીએસઆઈ, જે રીતની બધી કમિશનર, ડીજીપી હોય ને, એ રીતે આ એરફોર્સમાં પણ આ રીતની બધી પોસ્ટ હોય છે. અને તેમાં આ જે સાનિયા છે એ સ્ક્વોડન લીડર છે. તો આ સ્ક્વોડન લીડર સાનિયા છે કે જે કેટેગરી એના ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર બન્યા છે અને તેઓ આવું કરવાવાળા પ્રથમ મહિલા છે. કઈ રાજ્ય સરકારે રાજ્યની સરકારી નોકરીઓ માટે મહત્તમ વય મર્યાદા 5 વર્ષને વધારી દીધી છે? તો મિત્રો જો તમે ચેનલને રેગ્યુલર ફોલો કરો છો તો તમે આ ઇમેજ જોઈને સમજી જ ગયા હશો કે આ કોણ છે. યસ, એક્ઝેક્ટલી આ છે શુવેન્દુ અધિકારી કે જેઓ ક્યાંના પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે અને પશ્ચિમ બંગાળ રાજ્યની જેટલી પણ સરકારી ભરતીઓ પડવાની છે તેમાં જે પણ એજ લિમિટ હશે એ દરેકમાં 5 વર્ષ હવે વધારી દીધી છે. મિત્રો અહીંયાથી તમારા માટે એક ક્લાસરૂમ ક્વેશ્ચન પૂછી લઉં છું કે આ શુવેન્દુ અધિકારી જ્યારે સીએમ બન્યા હતા ત્યાર પછી તેમણે મહિલાઓ માટે એક યોજના ચાલુ કરી હતી કે જેમાં જે બે પાત્ર મહિલાઓ હશે તેમને દર મહિને ડીબીટી દ્વારા 3000 રૂપિયા મહિને માસિક નાણાકીય સહાય કરવામાં આવશે. તો તે યોજનાનું નામ શું છે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. આ પ્રશ્ન ઓલરેડી આપણે તમને ખૂબ જ ડિટેલમાં સારી રીતે થોડા દિવસ અગાઉના વિડીયોમાં સમજાવેલો છે. તાજેતરમાં કઈ રાજ્યએ કેબિનેટ ઇનર લાઇન પરમિટ સિસ્ટમને મંજૂરી આપી છે? તો મિત્રો આ જે ઇનર લાઇન પરમિટ છે તેને મંજૂરી અપાઈ છે અરુણાચલ પ્રદેશ દ્વારા. હવે મિત્રો તમને થશે કે સર આ ઇનર લાઇન પરમિટ એટલે શું છે, તો તેના વિશે થોડું ડિટેલમાં સમજાવી દઉં. તો મુખ્યમંત્રી જે પેમા ખાંડુ છે અરુણાચલ પ્રદેશના, તેમની અધ્યક્ષતામાં અરુણાચલ પ્રદેશ કેબિનેટે મે 2026માં રાજ્યની સુરક્ષા અને સ્થાનિક આદિવાસીઓના અધિકારોના સંરક્ષણ માટે ઇનર લાઇન પરમિટ એટલે કે આઈએલપી માર્ગદર્શિકા 2026ને મંજૂરી આપી છે. મિત્રો હવે આમાં થશે શું કે આ નિર્ણય હેઠળ જે પરંપરાગત કાગળ આધારિત જે પરમિટ હતી એના બદલે QR કોડ આધારિત અને આઈએલપી એટલે કે આપણે જે વાત કરીએ ને ઇનર લાઇન પરમિટ તે મળશે. અને આનાથી શું થશે કે જે નકલી પરમિટ હતું ને તેના પર હવે સંપૂર્ણ પ્રતિબંધ લાગી શકશે. નવા નિયમ હેઠળ રાજ્યમાં પ્રવેશતા બહારના લોકો માટે આધાર આધારિત ઓથેન્ટિકેશન અને સાથે ફરજિયાત પોલીસ વેરિફિકેશન પણ ફરજિયાત બનાવી દેવાય છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર અને પરમિટ પૂરી થયા પછી પણ જો ગેરકાયદેસર રીતે કોઈ રોકાઈ રહેશે તો તેમને ભારે દંડ પણ વસૂલવામાં આવશે અને 2 વર્ષ માટે રાજ્યમાં પ્રવેશવા પર પ્રતિબંધ પણ મૂકી દેવામાં આવશે. બહારના જે મજૂરોને લવાતા સ્થાનિક નિયોક્તાઓની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે અને નિયમ તોડવા બદલ તેમને 5000નો દંડ અને 1000 સુધી નવા મજૂરો લાવવા પર પ્રતિબંધ રહેશે. ઇનર લાઇન પરમિટ વ્યવસ્થાનો મુખ્ય આધાર બંગાળ ઇસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન 1873 છે કે હાલમાં આ સિસ્ટમ પૂર્વોત્તરના 4 રાજ્યો એટલે કે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને મણિપુરમાં લાગુ છે. મિત્રો જે અન્ય રાજ્યોમાંથી જે અમુક આવતા હોય છે મજૂરી કરવાની એ રીતે અને ત્યારબાદ તેમના દ્વારા ઘણીવાર ઘણા બધા ગુનાઓ પણ સાથે સંડવાયેલા છે એવી કિસ્સા બહાર આવતા હોય છે અને માટે જ અરુણાચલ પ્રદેશમાં આવું કરવામાં આવ્યું છે કે કોઈ પણ બહારના રાજ્યનો જો કોઈ મજૂર કે કોઈ માણસો ત્યાં મજૂરી કરવા કે કોઈ પણ કામકાજ અર્થે ત્યાં જાય તો તેમને આધાર ઓથેન્ટિકેશન પર કરાવવાનું અને પોલીસ વેરિફિકેશન પર કરાવવાનું અને જેવી જેમની પરમિટ પતે એટલે તરત એમને નીકળી જવાનું. એ રીતનો આખો આ કાયદો છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો રિક્વેસ્ટ છે પ્લીઝ અત્યારે કરી લો, પછી તમે ભૂલી જાઓ છો. ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ 2026 માટે
ક્વોલિફાય કરનારો પ્રથમ ભારતીય ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો આજે ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ 2026 છે તેને ક્વોલિફાય કરી લીધી છે અરવિંદ ચિદમ્બરે. સાથે જ મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી, અને આ વસ્તી ગણતરીનો વિડીયો આપણે ઓલરેડી બનાવી દીધો છે કે જેમાં આપણે વસ્તી ગણતરીના મોસ્ટ એમપી 50 પ્રશ્નો લીધા છે. તો મિત્રો આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીના 2 કે 3 પ્રશ્નો 100% આવવાના જ છે, માટે આ વિડીયો અવશ્યથી જોઈ લેજો જેથી કરીને વસ્તી ગણતરીમાં તમારો એક પણ માર્ક્સ ન કપાય. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ફક્ત 20 મિનિટનો નાનકડો વિડીયો છે, પણ તમે જોઈ લેશો એટલે વસ્તી ગણતરીનો ટોટલી કોન્સેપ્ટ તમારે ક્લિયર થઈ જશે. આ પણ ખૂબ સારું છે પ્રશ્ન. 1 જૂન 2026થી કયા રાજ્યમાં શીખો માટે આનંદ મેરેજ એક્ટ 1909 લાગુ કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે શીખ હતા તેમના મેરેજ માટે આનંદ મેરેજ એક્ટ 1909 છે તેને 1 જૂન 2026થી લાગુ કર્યું છે સિક્કિમે. શું છે આખી મેટર જે એન પર થોડી નજર નાખીએ તો કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા 14 મે 2026ના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ સિક્કિમમાં 1 જૂન 2026થી આનંદ મેરેજ એક્ટ 1909 સંપૂર્ણપણે અમલમાં આવશે. મિત્રો આ કાયદો લાગુ થવાથી સિક્કિમના જે શીખ કપલ હશે એટલે કે શીખ યુગલ હશે તેમની પરંપરાગત જે આનંદ કારજ કહેવાય એ વિધિ દ્વારા થયેલા લગ્નોને સીધા જ પોતાના વિશિષ્ટ કાનૂની માળખા હેઠળ રજીસ્ટર કરવાની સુવિધા મળશે. અત્યાર સુધી શું થતું હતું કે સિક્કિમમાં સ્થાનિક નિયમો નહોતા, માટે આ જે શીખ યુગલ હોય ને તો તેમને પણ કાનૂની માન્યતા મેળવવા માટે હિન્દુ મેરેજ એક્ટ 1955 હેઠળ પોતાના લગ્નની નોંધણી કરવી પડતી હતી. અને આના માટે જ ત્યાંનું એક શીખ કપલ હતું જેમણે આના વિરુદ્ધ એક અરજી કરી હતી, અને તેમાં સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2025માં અમનજોતસિંહ ચડ્ડા વિરુદ્ધ ભારત સંઘ જો કેસ હતો તેમાં આ આદેશ આપ્યો હતો, જેમાં કોર્ટે રાજ્યોને વહીવટી છાપાઓ દૂર કરવા માટે કહ્યું હતું. આ કાયદાના યોગ્ય અમલીકરણ માટે રાજ્ય સરકારે સત્તાવાર રીતે સિક્કિમ આનંદ મેરેજ રજિસ્ટ્રેશન રૂલ્સ 2026 તૈયાર કરીને નોટિફાઈ પણ કર્યો છે. મિત્રો આવા જે કેસ હોય છે ને એ બંધારણવાળા કોલમમાં આમાંથી પ્રશ્ન પૂછાઈ જતો હોય છે, માટે તમારે યાદ રાખવાનું છે. આ કેસ હતો અમનજોતસિંહ ચડ્ડા વિરુદ્ધ ભારત સંઘ. કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભુવનચંદ્ર ખંડુરીનું 91 વર્ષની વયે અવસાન થયું છે? તો મિત્રો આજે ભુવનચંદ્ર ખંડુરી હતા તેઓ પૂર્વ મુખ્યમંત્રી હતા ઉત્તરાખંડના. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભુવનચંદ્ર ખંડુરીનું 19 મે 2026ના રોજ દહેરાદૂનની એક ખાનગી હોસ્પિટલમાં 91 વર્ષની વયે અવસાન થયું છે, અને તેમના સન્માનમાં રાજ્ય સરકારે 3 દિવસના રાજકીય શોકની પણ જાહેરાત કરી છે. મિત્રો ભુવનચંદ્ર ખંડુરીની વાત કરીએ તો તેઓ રાજકારણમાં પ્રવેશ્યા ને તે પહેલાં ભારતીય સેનામાં મેજર જનરલ હતા, અને તેમણે 1962માં જે ભારત ચીનનું યુદ્ધ થયું હતું અને સાથે જ 1965 અને 71માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું, તે ત્રણેય યુદ્ધોમાં ખૂબ જ સક્રિય સેવા કરી હતી, અને જેમના માટે તેમને અતિ વિશિષ્ટ સેવા મેડલ પણ એનાયત કરાયો હતો. મિત્રો તેઓ 2 વાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, કે જેમાં પહેલી વાર હતા 2007થી 2009 સુધી અને બીજી વાર હતા 2011થી 2012 સુધી. સાથે જ મિત્રો જે અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી પણ તેઓ રહ્યા હતા, અને જે એક મહત્વકાંક્ષી એક પ્રોજેક્ટ હતો સુવર્ણ ચતુર્ભુજ પ્રોજેક્ટ, તેને પણ સફળતાપૂર્વક પૂરી કરવાનો મુખ્ય શ્રેય પણ ભુવનચંદ્ર ખંડુરીને જ જાય છે. G20 વિદેશ મંત્રીઓની બેઠક 2026ની યજમાની કયો દેશ કરવાનો છે? તો મિત્રો આજે G20 વિદેશ મંત્રીઓની બેઠક છે એ 2026માં થવાની છે મિયામીમાં, કે જે આવેલું છે સંયુક્ત રાજ્ય અમેરિકામાં. તાજેતરમાં રચાયેલી 28 સદસ્યની મહિલા સશક્તિકરણ સમિતિના અધ્યક્ષ કોણ બનશે? તો મિત્રો આજે મહિલા સશક્તિકરણ સમિતિ છે તેના અધ્યક્ષ બનવાના છે ડૉક્ટર દગ્ગુબાટી પુરંદેશ્વરી. મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો આજે વર્લ્ડ હેલ્થ એસેમ્બલી છે તેનું આયોજન થઈ રહ્યું છે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં, કે જેમાં ભારત તરફથી ભાગ લેવા માટે ગયા છે આપણા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા.
સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન એટલે કે CICએ તાજેતરમાં કઈ સંસ્થાને RTI એક્ટના દાયરામાંથી બહાર રાખવાનો આદેશ આપ્યો છે? એટલે મિત્રો તમે RTI કરીને એના વિશે માહિતી નહીં માંગી શકો, કારણ કે તેને RTI એક્ટની બહાર મૂકી દીધું છે અને આ સંસ્થા છે BCCI. કેન્દ્રીય માહિતી આયોગે 18 મે 2026ના રોજ એક મોટો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI RTI એક્ટ 2005ના દાયરામાં આવતું નથી, કારણ કે આ મહત્વપૂર્ણ આદેશ વર્તમાન માહિતી કમિશનર PR રમેશની જે બેચ હતી તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને જેનાથી અગાઉના જે તમામ કાનૂની વિવાદ હતા તેનો અંત આવ્યો છે. આયોગે સાથે એવું જણાવ્યું છે કે BCCI છે એ RTI એક્ટની જે કલમ નંબર 2H છે તેના હેઠળ જાહેર સત્તામંડળ એટલે કે પબ્લિક ઓથોરિટી નથી, કારણ કે તે સરકારની માલિકીનું નથી અને તેના પર સરકારનું કોઈ સીધું નિયંત્રણ પણ નથી. ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે BCCIને સરકાર તરફથી કોઈ પણ સીધી નાણાકીય સહાય મળતી નથી કે ના તો તે બીજું કોઈ સરકાર પાસેથી ફંડ લે છે. તે ફક્ત મીડિયા રાઇટ્સ અને સ્પોન્સરશિપ દ્વારા પોતાની કમાણી જાતે કરે છે. ટેક્સ મુક્તિ આપવી કે સ્ટેડિયમની સુવિધા કરી આપી એને સરકારી ફંડિંગ ગણી શકાય નહીં. BCCI સંસદ કે રાજ્ય વિધાનસભાના કોઈ કાયદા દ્વારા સ્થપાયેલી સંસ્થા નથી, પરંતુ તે તમિલનાડુ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ નોંધાયેલી એક ખાનગી અને સ્વાયત્ત સંસ્થા છે અને માટે તેને RTI એક્ટ 2005 લાગુ પડતો નથી. શુક્ર ગ્રહના અભ્યાસ માટે ભારતે કયા દેશ સાથે વિનસ ઓર્બિટર મિશન પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો આજે વિનસ ઓર્બિટર મિશન છે તેના માટે ભારતે હસ્તાક્ષર કર્યા છે સ્વીડન સાથે. સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ IMP 200 પ્રશ્નો કરાવ્યા છે. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જો હજુ સુધી તમારા વિડીયો જોવાનો બાકી હોય તો આને અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને એપ્રિલ મહિનાના મંથલી કરંટ અફેર્સ રિગાર્ડિંગ તમારે બીજું કોઈ જ મેગઝીન કે વિડીયો જોવાની જરૂર નહીં રહે. મિત્રો આ ક્વોલિટી વિડીયો છે, માટે આને મિસ બિલકુલ પણ ન કરતા. અને મિત્રો આવા જ વિડીયો જો તમારે આગળના કોઈ પણ મહિનાના જોતા હોય, એટલે કે માર્ચના જોતા હોય, ફેબ્રુઆરીના જોતા હોય, જાન્યુઆરીના જોતા હોય, ડિસેમ્બર, નવેમ્બર જેટલા પણ મહિનાના જોતા હોય, તમામ વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે. તો મિત્રો આ બધા મંથલી વિડીયોને તમે અચૂકથી જોઈ લેજો. રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે નેશનલ એન્ટી ટેરરિઝમ ડે છે તે ઉજવવામાં આવે છે 21 મેના રોજ. ભારતમાં દર વર્ષે 21 મેના રોજ સત્તાવાર રીતે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિની યાદમાં ઉજવવામાં આવે છે. 21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રી પેરબદુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન આતંકવાદી સંગઠન LTTE દ્વારા કરવામાં આવેલા એક આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટમાં તેમની હત્યા કરવામાં આવી હતી. રાજીવ ગાંધીના અવસાન બાદ તત્કાલીન કેન્દ્ર સરકાર કે જે VPC સરકારની હતી તેમના દ્વારા યુવાનોને આતંકવાદથી દૂર રાખવા માટે આ દિવસને રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. સાથે જ મિત્રો તેનો એક મુખ્ય ઉદ્દેશ્ય એ પણ છે કે સમાજના તમામ વર્ગોમાં શાંતિ, માનવતા અને સદભાવનાનો સંદેશ ફેલાવવાનો અને યુવાનોને કટ્ટરપંથ અને હિંસાના જોખમો વિશે જાગૃત કરવાનો છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે જલ્દીથી કરી લેજો. જન ભાગીદારી સબસે દૂર સબસે પહેલે નામનું અભિયાન કઈ રાજ્ય સરકારે શરૂ કર્યું છે? તો મિત્રો આજે અભિયાન છે જન ભાગીદારી સબસે દૂર સબસે પહેલે અને આ અભિયાન મિત્રો 18 મઈથી લઈને 25 મે સુધી ચાલવાનું છે છત્તીસગઢમાં. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે 15 પ્રશ્નો વિશે તમને મારા દ્વારા પૂરેપૂરી સચોટ માહિતી અપાઈ હશે અને પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાય તો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, પ્રધાનમંત્રી મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જો તમે અહીંયા નોર્વેજિયન શબ્દ છે ને એનાથી તમારે યાદ રાખી લે કે નોર્વેજિયન એટલે નોર્વેનો છે આ સન્માન. વિશ્વ મધમાખી દિવસ દર વર્ષે ક્યારે
આવે છે? તો વિશ્વ મધમાખી દિવસ ઉજવવામાં આવે છે 20 મેના રોજ. આઈપીએલની એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ કયા ભારતીય ખેલાડીએ બનાવ્યો છે? તો મિત્રો સૌથી વધુ એટલે કે 43 સિક્સર મારવાનો રેકોર્ડ બનાવ્યો છે વૈભવ સૂર્યવંશીએ. કઈ રાજ્ય સરકારે ત્રીજા અને ચોથા બાળકના જન્મ પર અનુક્રમે 30,000 અને 40,000ની પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે પ્રોત્સાહક રાશિ છે તે આપવાનું છે આંધ્રપ્રદેશ. કઈ હાઈકોર્ટે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાલા પરિસરને વાઘદેવી સરસ્વતીનું મંદિર જાહેર કર્યું છે? તો મિત્રો આજે કમાલ મૌલા મસ્જિદ છે તેને વાઘદેવી સરસ્વતીનું મંદિર જાહેર કર્યું છે મધ્યપ્રદેશ હાઈકોર્ટે. તાજેતરમાં યુઆઈડીએઆઈના નવા મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો યુઆઈડીએઆઈના સીઈઓ બની ગયા છે સૌરભ વિજય. ભારતનું પ્રથમ સેટેલાઇટ ટેગ ધરાવતું ગંગા સોફ્ટવેર કાચબો ક્યાં છોડવામાં આવ્યો છે? તો આજે ગંગા સોફ્ટવેર કાચબો છે તેને છોડવામાં આવ્યો છે અસમના કાજીરંગા ઉદ્યાનમાં. વૈજ્ઞાનિકોએ કયા બે શહેરો વચ્ચે 200 કિલોમીટર લાંબી પ્રાચીન ભૂગર્ભ નદી ચેનલની શોધ કરી છે? તો આ પ્રાચીન ભૂગર્ભ નદી ચેનલ શોધાઈ છે પ્રયાગરાજ અને કાનપુર વચ્ચે. શિક્ષા મંત્રાલયે કઈ આઈઆઈટી સાથે મળીને વિદ્યાર્થીઓ માટે સાથી એપ લોન્ચ કરી છે? તો મિત્રો આ સાથી એપને લોન્ચ કરી છે શિક્ષા મંત્રાલયે આઈઆઈટી કાનપુર સાથે મળીને. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ગઈકાલના વિડીયોમાં આપણે તમને આ સાથી એપનું પૂરું નામ જણાવ્યું છે, તો તમારે તે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન. ભારતે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026માં કુલ કેટલા મેડલ જીત્યા છે? તો આજે ભારતે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, તેમાં કુલ 10 મેડલ જીત્યા છે કે જેમાંથી 1 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ છે. કામેરીતા શેરપાએ રેકોર્ડ કેટલીમી વાર માઉન્ટ એવરેસ્ટને સર કરીને નવો ઇતિહાસ રચ્યો છે? તો કામેરીતા શેરપાએ કુલ 32 વખત માઉન્ટ એવરેસ્ટને સર કરી લીધો છે. શ્રીલંકાનો રાષ્ટ્રીય વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો શ્રીલંકાએ રાષ્ટ્રીય વિજય દિવસ ઉજવ્યો છે 19 મેના રોજ. નેશનલ એઆઈ ડોક્ટર મિશન કયા શહેરમાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો આજે નેશનલ એઆઈ ડોક્ટર મિશન છે તેને લોન્ચ કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં. મહારાષ્ટ્રનો કયો જિલ્લો ઓપરેશન અંતિમ પ્રહાર અંતર્ગત નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યો છે? તો મિત્રો આ અંતિમ પ્રહાર હેઠળ નક્સલ મુક્ત જાહેર થયો છે મહારાષ્ટ્રનો ગઢચિરોલી. કઈ રાજ્ય સરકારે તમામ સરકારી શાળાઓમાં સવારના પ્રાર્થના સભા દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમને ગાવું ફરજિયાત બનાવ્યું છે? તો મિત્રો આ ફરજિયાત વંદે માતરમ ગાવાનું બનાવ્યું છે પશ્ચિમ બંગાળે. મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે તમને પૂછ્યું હતું કે આ જે વંદે માતરમ ગીત છે એ કઈ નવલમાંથી લીધું છે, તો મોટાભાગના મિત્રોએ જવાબ આપ્યો છે અને સાચો જ જવાબ આપ્યો છે અને તે તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. અને જેમને નથી ખબર તેમને કહી દઉં કે આ વંદે માતરમ ગીત લેવાય છે આનંદ મઠમાંથી. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં એક્સ્ટ્રા માહિતી સાથે ઇમેજ સાથે અને બહુ જ સારી રીતે તમને સમજાવે છે. તો જો હજુ સુધી તમારે તે વિડીયો જોવાનો બાકી હોય તો તેની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, તેને અવશ્યથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં આજના 15 પ્રશ્નોમાંથી તમને 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ આપણે એનાઉન્સ કરીએ છીએ અને 3 મિત્રોના નામ છે કિંજલ ધરાજીયા, રવિભાઈ પગી અને કિરણભાઈ ખારિયા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ જરૂરથી કોમેન્ટમાં જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ અને વિડીયોના પ્રતિભાવ જરૂરથી જણાવજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો સવાલ છે, ખંભાતના અખાતમાં કલ્પસર પ્રોજેક્ટ માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને તાજેતરમાં કઈ સંસ્થાને આરટીઆઈ એક્ટના દાયરામાંથી બહાર રાખવાનો આદેશ આપ્યો છે? અને છેલ્લો સવાલ, ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા કેટેગરી એ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર કોણ બન્યા છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો વિશ્વાસ રાખો કરંટ અફેર્સ બાબતે તમે ગમે તે પરીક્ષા આપશો ને, ઇવન તમે યુપીએસસી જીપીએસસી જેવી ક્લાસ 1 પરીક્ષા આપશો ને તો પણ કરંટ અફેર્સમાં તમારું એક પણ માર્ક્સ નહીં કપાય. તમારે ફક્ત એક નાનકડી આદત પાડવાની છે કે દરરોજ સવારે 8 વાગે આપણી ચેનલને વિડીયો જોવાની એક આદત પાડવાની છે અને આ જ આદત એક દિવસ તમારી સફળ થવાની કારણ બની જવાનું છે. અને મિત્રો કરંટ અફેર્સ તો એમ પણ એવો ટોપિક છે કે પરીક્ષા હોય કે ના હોય દરરોજ જોવાની આદત અવશ્યથી રાખો મિત્રો, કારણ કે એ તમારા જે નોલેજ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગમાં પણ ખૂબ હેલ્પ કરે છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક અવશ્યથી કરજો મિત્રો. વિડીયો બનાવવામાં બહુ જ મહેનત થતી હોય છે, કારણ કે બધું માહિતી કન્ટેન્ટ ભેગું કરવું, એનું એડિટિંગ કરવું, રેકોર્ડિંગ કરવું,
અને મિત્રો મારો એવો જ પ્રયાસ હોય કે બનાવવા વખતે નહીં પણ એવો જ વિડીયો બનાવું કે જેથી તમને બીજું કશું જ જોવું ના પડે અને પરીક્ષામાં પણ તમને આ ચેનલના વિડીયો ઇઝીલી યાદ આવે અને તમે સ્માઇલ સાથે કોન્ફિડન્સથી જવાબો ટીક કરી શકો. તો મિત્રો એ મહેનતના લીધે લાઇક અવશ્યથી કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે મિત્રો એને કમેન્ટમાં જરૂર જણાવજો. હું દરેક કમેન્ટ વાંચું છું મિત્રો અને દરેક કમેન્ટનો જવાબ હું અવશ્યથી કરું છું. અને જે સૌથી સારામાં સારી કમેન્ટ હોય એને હું પિન કરું છું જેથી કરીને તમારો રિપ્લાય તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે એને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને મને સપોર્ટ અવશ્યથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. હજુ ઓલરેડી કરેલી છે તો એટલીસ્ટ તમારા 5 મિત્રોને સબસ્ક્રાઇબ જરૂરથી કરાવજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.